પ્રણામ જય આદિનાથ। આગળ આપણે જૈન પ્રશ્નોત્તરીમાં સવાલ 6, રામચંદ્રજીને રાજ્યાભિષેકના જ અવસરે વનવાસે જવું પડ્યું કોના કારણે? જવાબ છે તેમના પૂર્વકર્મના કારણે। 7, પ્રભુ મહાવીરને 6 મહિનાની પીડા લાવનાર કોણ અને તે કઈ રીતે? તો કર્મની ભારે સિરજોરી, જવાબમાં એ પ્રભુને પકડે એવા કર્મ ખલાસ થઈ ગયા અને પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા પછી તીર્થંકર બન્યા પછી કોઈ જ ઉપદ્રવ આપત્તિ નહીં, માત્ર એક કર્મ જૂથ બાકી હશે તે તીર્થંકર બન્યા પછી પણ ગોશાળાની તેજોલેશ્યાની આપત્તિ આવી અને એ 6 મહિનાની પીડા લાવી। એટલે ગોશાળો એ જવાબ છે। સવાલ 8, શું તીર્થંકર બન્યા પછી પણ કર્મ ઉદયમાં આવે? કયા ભગવાનને આ બન્યું? તો હા, તીર્થંકર બન્યા પછી પણ બાકી રહી ગયેલું કોઈ કર્મ હોય તો ઉદયમાં આવે, મહાવીર સ્વામી ભગવાનને આ બન્યું। સવાલ 9, કોણ બળવાન છે? એની હાજરીમાં ભલભલા દેવતાની આંખમાં પણ ધૂળ નખાઈ જાય। તો કર્મ બળવાન છે, એ જ્યારે ઉદયમાં આવે ત્યારે ભલભલા દેવતાઓની આંખમાં પણ એ ધૂળ નાખી દે। કારણ કે જ્યારે પરમાત્માએ મહાવીર સ્વામીને ગોશાળાએ તેજોલેશ્યા નાખી એની આપત્તિ આવી તો એમાં ગોશાળો તો ગૌણ જ કારણ હતો અને પ્રભુના કર્મ જ મુખ્ય ભાગ ભજવતા। નહીંતર જો કર્મ બાકી ન હોત તો પ્રભુની સામે જધન્યથી કરોડ દેવતા સાથે રહેતા તો ગોશાળાને રોકે નહીં। દેવોની સામે ગોશાળાની મજાલ કે પ્રભુની સામે કશું વિપરીત કરવા ડગ પણ ઉપાડી શકે, પણ જ્યારે કર્મ બળવાન હોય અને ઉદયમાં આવે ત્યારે ભલભલા દેવતાઓને બધું ભૂલવાડી દે અને એનો જે ભાગ ભજવવાનો ભજવે। સવાલ છે 10, સ્વકર્મના ઉદયથી શું આવે? જવાબ છે અણધારી આફત એ સ્વકર્મના ઉદયથી જ આવે। અચાનક કોઈ તકલીફ પડી, કોઈ પણ ધંધામાં ખોટ ગઈ, એક્સિડન્ટ થયો, કોઈનો અકસ્માત થયા બાદ મૃત્યુ થયું, અચાનક કોઈને કંઈક અણધારી આપત્તિ આવી જાય તો બીજાને દોષ ન આપતા એ પોતાના સ્વકર્મના ઉદયથી છે તેવું માની લેવાનું। સવાલ 11, કર્મથી દુઃખ અને દુઃખથી કર્મનાશ થાય તે સમજાવો। હવે જેમ આ સાચું છે કે પોતાના અશુભ કર્મના ઉદય વિના દુઃખ આપત્તિ ન આવે, એમ આ પણ એટલું સાચું છે કે એક એક પળની આપત્તિ આવ્યા પછી એને આપનારું તે પળનું કર્મ ઊભું રહે જ નહીં। એટલે સમગ્ર આપત્તિ દુઃખ ભોગવ્યા એની સાથે જ એને લગતા કર્મ રવાના થઈ જાય। કેમ કે કર્મ પાક્યું અને ઉદયમાં આવ્યું ત્યારે જ દુઃખ આપત્તિ આવી અને પાકેલું કર્મ હવે નીરસ થઈને આત્મા પ્રદેશ પરથી ખરી જ જાય। જેમ પાકેલું ગુમડું વેદના આપે પણ એ પાકેલું ફૂટી જાય એટલે પછી એ જાય છે ને, તેમ કર્મનું એવું જ છે, પાકેલું કર્મ વેદના આપે ને તરત ફૂટીને ચાલ્યું જાય। સવાલ 12, શું ભોગવવાથી કયું કર્મ ખત્મ થાય છે? જવાબ, જેટલું દુઃખ ભોગવો એટલા અશુભ કર્મ ખત્મ અને જેટલા સુખ ભોગવો એટલા શુભ કર્મ ખત્મ થાય છે। સવાલ 13, કેવા જીવ દુઃખ આપત્તિ અણધારી આવતા હરખ પામે અને કયા જીવ ખેદ પામે, દુઃખ પામે અને કેમ? તો એના જવાબમાં તેનો જવાબ દોસ્તો આ છે કે ગમે તેવી દુઃખ આપત્તિ અણધારી આવી પરંતુ જો ધ્યાન કર્મના નિકાલ પર હોય કે આ જેટલું દુઃખ ભોગવું છું એટલા મારા અશુભ કર્મ ઓછા જ થતા જાય છે, કર્મનો નિકાલ જ થતો જાય છે, તો પછી એવા કચરાના નિકાલ પર ખેદ શું કામ થાય, હરખ થાય કે હાશ કચરો સાફ થઈ રહ્યો છે। ત્યારે જો ધ્યાન કર્મના નિકાલ ઉપર ન હોય અને કર્મના ઉદય કે બીજા ઉપર હોય તો ખેદ દુઃખ થવાનો કે હાય દુઃખ ક્યાં આવ્યું, હાય આ ફલાણે મારું બગાડ્યું। સવાલ 14,
માણસ સુખી દુઃખી હરખ કે શોખ કેમ અનુભવે છે? તો જવાબ, ધ્યાન જેવું હોય તે પ્રમાણે માણસ સુખી કે દુઃખી બને છે, હરખ કે શોખ અનુભવે છે. માટે સુખી બનવાની ચાવી આ કે ધ્યાન મલિન નહીં, નિર્મળ રાખો, ખરાબ ધ્યાન ના રાખો. ભળતી વસ્તુ ઉપર નહીં પણ મુખ્ય વસ્તુ પર કેન્દ્રિત કરો, જેથી ખેદ ઉદ્વેગ સ્પર્શી શકશે નહીં. એવા નિર્મળ શુભ ધ્યાનથી પરલોક માટે પણ શુભ કર્મનું જ ઉપાર્જન થાય છે. તેથી ત્યાં પણ સુખ સગવડ આવી મળે છે. ત્યાં પણ સુખ સગવડ મળી રહે છે. એટલે હવે ક્વેશ્ચન 15, સુખી બનવાની ચાવી શું છે? તો સુખી બનવાની ચાવી આ જ કે ધ્યાન મલિનને નિર્મળ રાખો, ભળતી વસ્તુ પર નહીં પણ મુખ્ય મુદ્દા પર કેન્દ્રિત કરો, તો બધા સુખ મળે. પ્રણામ. જય આદિનાથ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલે ગયું ત્રિવેદ ત્રિવેદ મિચ્છામિ દુક્કડમ.